હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે. જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો આજનો આ ભાગ બીજો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈ અલગ અલગ રાજ્યોમાં કેવી આવક છે અને અલગ અલગ રાજ્યોમાં કેવી આપણને ઘાસડીની અંદર સુધારાની ચાલ જોવા મળી છે અને વિદેશ વાયદાની અત્યારે હાલની જે સપાટી છે કેવી જોવા મળે છે અને સાંજના વાયદાની અંદર છે આપણે શું સ્થિતિ જોવા મળી છે. આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલા જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં 1 એપ્રિલના રોજ છે સાંજે કેટલી આવક આપણે દર્શાવવામાં આવી છે. તો સૌપ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છે વેચવાલીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું. અલગ અલગ ગુજરાત રાજ્યના તમામ યાર્ડોની અંદર ખુલતા યાર્ડોમાં આવક છે ઘણું બધું પ્રમાણ છે. આપણે ચર્ચા કરી હતી આગલા ભાગમાં કે જેમ વેચવાલીમાં કંટ્રોલ ખેડૂતોનો જોવા મળે તો બજાર ઉપર હજી પણ મજબૂતી જોવા મળે એવી રીતના મજબૂત સ્થિતિ છે. ખેડૂતોએ કંટ્રોલ કર્યો હોય અથવા તો વેચવાલી છે યાર્ડોની અંદર ઘટતી જોવા મળે અને કંટ્રોલ સાથેની વેચવાલી સાથે ભાવ પણ આપણે મજબૂત જોવા મળ્યા છે. જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર છે ઘાસડીમાં કન્વર્ટ કરીએ તો આવક છે આપણે 20,000 ઘાસડીની આવક જોવા મળી છે. ગુજરાત રાજ્યની અંદર છે આપણને આવકનું પ્રમાણ ઘણું બધું ઘટેલું જોવા મળ્યું. વેચવાલીના પ્રમાણ ઘટવાથી છે ઘાસડી ઓછી બનીને જોવા મળે છે અને જેનિંગ પ્રેસિંગ ઓછું જોવા મળે છે. મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે 22,000 ઘાસડીએ અને બીજું સ્થાન છે ગુજરાતનું જોવા મળે છે. મધ્યપ્રદેશ ત્રીજા સ્થાને 2,300 ઘાસડીએ જોવા મળે છે. કર્ણાટક 2,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 1,000 ઘાસડીની માત્ર આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની અંદર 1,000 ઘાસડીની માત્ર આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 300 ઘાસડીની આવક માત્ર જોવા મળી છે. ઓડિશાની અંદર 200 ઘાસડીની માત્ર આવક જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનને મેળવીએ તો 5,000 ઘાસડીની ત્યાંથી આપણે નોર્થ ઝોનમાંથી આવક જોવા મળે છે. ઓલ ઓવર જોઈએ તો કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો 53,800 ઘાસડીની આવક 1 એપ્રિલ 2024 સોમવારના સાંજના રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે. એટલે આવકનું પ્રમાણ ગુજરાતની અંદર આપણે ફરીથી સોમવારે ઘટતા જોવા મળ્યું. એના લીધે છે ગુજરાત શંકર ઘાસડી ઉછળી અને ફરીથી 200 રૂપિયાના સુધારા સાથે છે આપણે 60,000 થી લઈને 60,800 રૂપિયાએ પહોંચતી જોવા મળે છે. 29 ગુજરાત શંકર ઘાસડીના ભાવ 1 એપ્રિલ સાંજના રિપોર્ટની અંદર છે ફરીથી સુધારો જે આપણે સવારમાં ધારણા મૂકી હતી એવી રીતના આપણે આવતો જોવા મળે છે અને ગુજરાત શંકર ઘાસડીમાં ફરીથી સુધારો જોવા મળે છે. વેચવાલીમાં કંટ્રોલ અથવા તો વેચવાલી કોઈ પણ કારણોસર છે આપણને ગુજરાત રાજ્યભરની અંદર અલગ વિસ્તારોમાં ઘટેલી જોવા મળે એનું પ્રમાણ છે આપણને હાજર બજારમાં રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. એવી રીતના આપણે જોઈએ તો બીજા રાજ્યોની અંદર ચર્ચા કરીએ તો 28 મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો આપણે 58,000 થી 58,900 રૂપિયાના ભાવ જોવા મળે છે. એની અંદર છે આપણે વધારો નથી જોવા મળતો. ઘાસડી સ્ટેબલ અને ટકેલી જોવા મળતી હતી કારણ કે જ્યાં વેચવાલીનું પ્રમાણ છે પ્રથમ સ્થાને જોવા મળે છે. એટલે જ્યાં ખેડૂતોની વેચવાલી વધવાથી છે ભાવ ઉપર ફરીથી છે આપણે ટકેલું વલણ જોવા મળે છે. વધારે નવો સુધારો છે ઘાસડીમાં જોવા નથી મળ્યો રૂના ભાવમાં. એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે ભાવ આપણે ફરીથી છે 300 રૂપિયાનો એક ઘાસડીની અંદર ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. 56,000 થી 56,400 રૂપિયાના ભાવ છે એ લાઈન ઉપર જોવા મળે છે. નબળી માંગ અને નબળી ક્વોલિટી આવવાના લીધે છે ત્યાં ભાવની અંદર ફરીથી આજે ઘટાડો જોવા મળ્યો છે એક ઘાસડીની અંદર. અગાઉ ત્યાં 600 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો પણ 300 રૂપિયાનો ઘટાડો થોડી માંગ ઊંચા ભાવને લીધે ઘટેલી જોવા મળી અને થોડી નબળી ક્વોલિટીનો માલ છે ત્યાં આવી રહ્યો છે. એના માટે 27 ગ્રેડની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનમાં છે 300 રૂપિયાનો આજે ઘટાડો કરી દેવામાં આવ્યો છે ઘાસડીની અંદર. ફરીથી આપણે જોઈએ તો ગુજરાત શંકર ઘાસડીની અંદર છે આપણે એક જ ઘાસડીની અંદર છે સુધારો જોવા મળ્યો છે 29 ગ્રેડની અંદર. મધ્યપ્રદેશ એમપી લાઈન 31 ગ્રેડની અંદર જોઈએ તો એમાં પણ આપણે ઘાસડી સ્ટેબલ જોવા મળે છે પણ વધારો નથી જોવા મળતો. 62,000 થી 62,500 રૂપિયાના ભાવે ઘાસડી એમનેમ ટકેલી પડેલી છે. મધ્યપ્રદેશ એમપી લાઈનમાં 34 ગ્રેડની અંદર જોઈએ તો 79,000 થી લઈને 79,500 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. એમાં પણ ઘાસડીમાં કોઈ ઘટાડો નથી કોઈ વધારો નથી સ્ટેબલ ઘાસડી જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઈનમાં 35 ગ્રેડની અંદર 81,000ના ભાવ છે જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. કર્ણાટક લાઈન તેલંગાણા લાઈનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 81,000ના ભાવ છે આપણે જોવા મળે છે. એમાં પણ કોઈ ઘટાડો નથી કોઈ વધારો નથી. 35 ગ્રેડની અંદર છે કર્ણાટક તેલંગાણા લાઈનમાં 82,000 થી 82,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી કોઈ ઘટાડો નથી વધારો. માત્ર આખા દેશમાં અત્યારે હાલ નજર કરીએ તો ગુજરાતની અંદર છે વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર છે વેચવાલીનું પ્રમાણ ખેડૂતો દ્વારા કોઈ પણ રીતે કંટ્રોલમાં કરવામાં આવ્યું હોય એ તો અમે નથી જાણતા પણ ઘટાડો છે વેચવાલીમાં જોવા મળ્યો એના લીધે સુધારો છે આપણને ઘાસડીની અંદર ફરીથી જોવા મળ્યો અને ગુજરાત શંકર ઘાસડી 60,000 થી 60,800 રૂપિયાના ભાવે એટલે કે 61,000 ની નજીક પહોંચતી જોવા મળે છે. કાલે પણ જો વેચવાલીનું પ્રમાણ ન વધે અને કંટ્રોલમાં જોવા મળે તો હાજરમાં ભાવ છે ફરીથી 61,000 ની ઘાસડી પહોંચતા જોવા મળે. હવે તમે વિચાર કરી શકો છો કે એક દિવસ ખાલી વેચવાલીનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું. ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર છે ખેડૂતો દ્વારા વેચવાલીનું કોઈ પણ કારણોસર છે પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. એના લીધે છે ભાવમાં તમને તરત જ સુધારો જોવા મળે છે, તરત જ તેજી જોવા મળે છે, રૂના ભાવમાં વધારો જોવા મળે છે, ઘરેલું કોટન MCX વાયદામાં વધારો જોવા મળે છે અને તમે અઠવાડિયું માર્ચ એન્ડિંગની જેમ તમે ખેડૂત એન્ડિંગ અઠવાડિયું પાળ્યું હોય નવું તો તમને શું ભાવની અંદર ફારફેર જોવા મળે તમે સમજી શકો છો. આજના દિવસના જે તેજીના ભાવ તમે જાણીએ બાદ એટલા માટે આપણે રવિવારના સાંજના ભાગમાં ચર્ચા કરી હતી કે તમારા કંટ્રોલમાં વેચવાલીનું પ્રમાણ હોય તો તમને ભાવ છે તમારા
કંટ્રોલમાં તમને જોવા મળતા હોય, એટલે કે વિદેશ વાયદા કે કોઈ પણ વિશ્વની બજારો ભલે તમને મંદીમાં જોવા મળે પણ ભારતીય બજારો તમારા હાથમાં હોય, ભારતીય તેજી છે તમારા હાથમાં હોય છે. અત્યારે હાલ છે પાછળનો ટાઈમ એવો હોય છે જેમાં માલ છે વધારે પડતો ખેડૂતોના હાથમાં હોય છે અને બાદમાં છે વેચાણ તમે કરો અને વધારે પડતું તમારું જો પાછળથી વેચાણ વધતું હોય તો પાછળથી માલ છે ખેડૂતો બાદ છે વેપારીઓના હાથમાં જ વયો જતો હોય છે. એટલા માટે વેપારીઓના હાથમાં અત્યારે હાલ માલ નથી, તમારા હાથમાં માલ છે અને તમે કંટ્રોલ કરી શકો છો. એ માટે ખાસ કરીને ફાયદો પણ લેતા લેતા તમારે વેચવાલી કરવી જોઈએ અને સુધારાની ચાલ છે એમાં તમારે તેજી ઉછાળે વેચાણ કરતું રહેવાનું. આવી રીતના માનસિક ડિસિઝન લેવાની તમે શક્તિ વધારો અને આવી રીતના ડિસિઝન તમે લ્યો વારંવાર તો એક વર્ષની અંદર ખેડૂત નુકસાનમાં ન જાય, એક કોમોડિટી એક પાકની અંદર છે ખેડૂત નુકસાનમાં ન જાય એવું અમે તમને કહીએ છીએ. હવે જોઈએ ઘરેલું કોટન MCX મે વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર ઓપનિંગ સપાટી 62,300 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચામાં થયેલા દિવસ દરમિયાન ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 62,600 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા. તળિયાની સપાટી લોવર સાઈડ 62,300 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની અંદર આગલા ગુરુવારે બંધ સપાટી 62,000 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો છે અત્યારે હાલ રનિંગ છે 62,480 રૂપિયાના ભાવે. વાયદાએ છે રિકવરી એટલે કે તેજી છે બરકરાર રાખી છે, એટલે કે આખા દિવસ માટે 480 રૂપિયાનો સુધારો છે બરકરાર જોવા મળે છે. તેજીમાં વાયદો 0.77% મજબૂતી સાથે ટ્રેડ કરતો જોવા મળે છે. વાયદાની અંદર છે વોલ્યુમની સ્થિતિ જોવો તો પણ છે આપણે સારી જોવા મળી હતી. અને ઘરેલું કોટન MCX મે વાયદાને બંને તરફથી અત્યારે હાલ સપોર્ટ મળી રહ્યો છે. એક તો 70% સ્થાનિક પરિબળ ઉપર છે. ભારતીય રૂ બજારમાં સુધારો જોવા મળે છે. વારંવાર વેચવાલીનું પ્રમાણ કંટ્રોલમાં જોવા મળે છે. એના લીધે પણ છે વાયદાને સપોર્ટ મળતો જોવા મળે છે અને વાયદો એના લીધે પણ સુધારામાં જોવા મળે છે. બીજી તરફ જોઈએ તો વિદેશ વાયદાનું વલણ છે એ પણ મજબૂતી અને સોમવારે ઓપનિંગ સ્થિતિમાં સારું જોવા મળે છે. ખુલતા વાયદાની અંદર તેજી બતાવવામાં આવી ધારણા પ્રમાણે અને એ પ્રમાણે આપણે 91 સેન્ટ થી નવી તેજીની શરૂઆત એટલે કે 92 સેન્ટ આજુબાજુના ભાવ છે. આપણે વાયદામાં 92 સેન્ટ ઉપરના ભાવ જોવા મળ્યા હતા. એ બાદ છે અત્યારે હાલ જોઈએ તો સાંજના પણ વાયદાની અંદર 93 સેન્ટની સપાટી આપણે આગળ જોઈએ એમાં જોવા મળશે તમને પણ. એટલે ઘરેલું કોટન MCX ને પણ આ છે અસર કરતા પરિબળો છે અને એના લીધે મજબૂત સ્થિતિ એમાં પણ બનેલી જોવા મળશે. હવે જોઈએ આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદો મે કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો વાયદાની હાલની સ્થિતિ છે 1 એપ્રિલ 2024 9:20 છે. આપણે વાયદાની અંદર 93.27 સેન્ટના ઊંચા મથાળે ભાવ બતાવવામાં આવ્યા છે. વાયદાની અંદર સારી એવી સ્થિતિ બનેલી છે. 93.27 સેન્ટ 1.30%ની તેજી વાયદામાં જોવા મળે છે. જોઈએ તો વિદેશ વાયદાની અંદર છે ઓપનિંગ સ્થિતિ એટલે કે સોમવારે શુક્રવારે ક્લોઝિંગ તેજીમાં જોવા મળ્યું હતું, એટલે સોમવારે ઓપનિંગ છે આપણને તેજીમાં જોવા મળવાની હતી. પણ બીજું પરફોર્મન્સ વાયદા ઉપર શું અસર કરે છે એની થોડી ચર્ચા કરીએ તો ગોલ્ડના ભાવ છે. ભારતીય સોનું છે 70,000 ને પાર છે પહોંચતું જોવા મળ્યું છે. તો એગ્રી કોમોડિટી એટલે કે કોટન કોમોડિટી અને કોમોડિટીમાં ગોલ્ડનો પણ સમાવેશ થતો હોય છે, પણ સોનું અને કોટન કોમોડિટીની અંદર સુધારો થવાની ચાલ જોઈએ તો US ની અંદર ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરમાં કટોતી કરવાના 3 છે ઓપ્શન આપ્યા છે. આપણે આગળના ભાગમાં સમજ્યા છીએ કે વ્યાજ દરમાં છે આવતા સમયની અંદર છે રેટ કટ કરવામાં આવશે, એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે. વારંવાર 3 વાર ઘટાડો કરવામાં આવશે આખા વર્ષ દરમિયાન અને એ પ્રમાણે છે બજાર ઉપર છે નવી તેજી છે બનતી જોવા મળશે. US માર્કેટની અંદર છે નવા હાઈ છે તમને જોવા મળશે. તેજી તરફ જમ્પ છે તમને કોટન માર્કેટમાં હોય, ગોલ્ડ માર્કેટની અંદર છે જમ્પ જોવા મળશે. આગામી સોનું છે 74,000 સુધી છે પ્રતિ ભારતીય ભાવ સુધી પહોંચી શકે છે એવી અત્યારે હાલ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. અને કપાસના ભાવનો જ્યારે આપણે સર્વે કર્યો હતો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ફેડરલ રિઝર્વ દ્વારા છે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે, એ કપાસ બજારને મજબૂત ટેકો આપશે અને ત્યારે 1800 ના ભાવ છે કપાસના પણ જોવા મળશે. જ્યારે 2 વાર છે રેટ કટ જોવા મળશે. એનો સીધો ફાયદો કોટન કોમોડિટી અને ગોલ્ડ કોમોડિટીને થતો હોય છે. અને આ બધા અવલોકન વિશ્લેષણ ઉપર છે આપણે ભાવ નક્કી કરી શકતા હોય, ના કે હવામાં અમારી પાસે વાત કરવાનો સમય પણ નથી હોતો. અમે પણ 70% માર્કેટને અને 30% ટાઈમ તમને ફાળવતા હોઈએ છીએ. હું રામભાઈ રજા લઉં છું. કાંઈ પણ ચિંતા કર્યા વગરના ભાગ જોતા રહો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.